સાયકા જીઆઈડીસીમાં આવેલ જાણીતી નેરોલેક કંપનીના રેક્ઝિન પ્લાન્ટમાં કોઈ અગમ્ય કારણોસર ભીષણ આગ ફાટી નીકળતા ભારે અફરાતફરી મચી હતી। આગ એટલી વિકરાળ હતી કે તેના ધુમાડાના ગોટે ગોટા દૂર દૂર સુધી જોઈ શકાતા હતા, જેને કારણે આસપાસની કંપનીઓમાં પણ ગભરાટ ફેલાયો હતો। ઘટનાની જાણ થતાં જ આસપાસની કંપનીઓ જેવી કે ગ્રાસિમ, જય કેમિકલ, કલરટેક્સ સહિતની કંપનીઓના ફાયર ટેન્ડરો તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવ્યા હતા। કુલ 8 જેટલા ફાયર ટેન્ડરોએ ભારે જહેમત ઉઠાવીને આગ ઉપર કાબુ મેળવવાનો પ્રયાસ કર્યો હતો। કલાકોની મહેનત બાદ આગ પર સંપૂર્ણ કાબુ મેળવવામાં આવ્યો હતો। સદનસીબે આ ઘટનામાં કોઈ પણ પ્રકારની જાનહાનિ થઈ ન હતી। આગ લાગવાના ચોક્કસ કારણ અંગે હાલ કોઈ માહિતી ઉપલબ્ધ નથી। ઘટનાની જાણ થતાં જ મામલતદાર અને પોલીસ વિભાગ સ્થળ પર પહોંચી ગયા હતા। પોલીસ અને ફાયર વિભાગ દ્વારા આગ લાગવાના કારણોની તપાસ શરૂ કરવામાં આવી છે। ઉલ્લેખનીય છે કે નેરોલેક પેન્ટ કંપનીમાં લાગેલ ભીષણ આગને પગલે અનેક ગંભીર સવાલો પણ ઊભા થયા છે। આગ ઉપર કાબુ મેળવવા આવેલ ફાયર ફાઇટર્સ અને પોલીસને પણ કંપનીના પ્રોટોકોલના નામે બહાર રોકી રાખવામાં હોવાનો આઘાતજનક ખુલાસો સામે આવ્યો છે, જેણે આ ઘટના પાછળ કોઈક મોટા ષડયંત્રની આશંકાઓને વધુ મજબૂત બનાવી છે। ભરૂચ જિલ્લા યુવા કોંગ્રેસના પ્રમુખ પદના ઉમેદવાર ઇમ્તિયાઝ પટેલ દ્વારા આપવામાં આવેલ માહિતી મુજબ આગની ઘટના બાદ સ્થળ પર પહોંચતા તેમને ચોંકાવનારી વિગતો પ્રાપ્ત થઈ હતી। તેમણે જણાવ્યું હતું કે કંપનીની બેદરકારી અને સત્તાવાળાઓની લાપરવાહી સ્પષ્ટ દેખાઈ રહી છે। સૌથી મોટો મુદ્દો એ છે કે કંપનીના ગેટ પર ફાયર વિભાગ અને પોલીસને પણ અંદર પ્રવેશવા દેવામાં આવ્યા ન હતા, જેનાથી આગ ઉપર કાબુ મેળવવામાં વિલંબ થયો અને નુકસાની વધુ હોવાનું અનુમાન છે। આગની ઘટનાએ વિલાયત જીઆઈડીસીના રસ્તાઓની દયનીય હાલત પણ ખુલ્લી પાડી છે। જીઆઈડીસીના રસ્તાઓ પર ઠેર ઠેર પડેલ મોટા ખાડાઓને કારણે ફાયર ટેન્ડરો સમયસર ઘટના સ્થળે પહોંચી શક્યા ન હતા, જેના કારણે આગ વધુ વિકરાળ બની હતી। આ પરિસ્થિતિ ભરૂચ જિલ્લા ઔદ્યોગિક સલામતી વિભાગ અને ચૂંટાયેલા પ્રતિનિધિઓની બેદરકારી દર્શાવે છે। ઇમ્તિયાઝ પટેલે કંપનીના પ્રોટોકોલ પર પણ સવાલ ઉઠાવ્યા છે। તેમણે કહ્યું હતું કે કોઈક મોટી દુર્ઘટના બને અને કંપનીની અંદર એક પણ વ્યક્તિને નુકસાન થાય તે વાત માનવામાં આવતી નથી। તેમણે આક્ષેપ કર્યો હતો કે આગ લાગવાના સમયે તમામ કર્મચારીઓ કેન્ટીનમાં હતા અને સુરક્ષિત હોવાનું કંપની દ્વારા જણાવાયું છે। આ પરિસ્થિતિને જોતા આ ઘટનામાં કોઈક આગવું ષડયંત્ર હોઈ શકે છે, જે વીમો પકાવવા અથવા અન્ય કોઈ નાણાકીય લાભ માટે રચવામાં આવ્યું હોવાની શંકા છે। તેમણે જણાવ્યું હતું કે આ કંપની પર અનેકવાર કાયદાને નેવે મૂકીને કામદારોનું શોષણ કરવાના પણ આક્ષેપ થયા છે। તેમણે ગ્રેજ્યુટી અને દિવાળી બોનસ જેવા લાભો ન આપવા તેમજ જીઆઈડીસીના મુખ્ય રસ્તાઓ પર કંપનીની ગાડીઓનું દબાણ થતું હોવા છતાં પાર્કિંગની વ્યવસ્થા ન કરવા જેવા મુદ્દાઓ પણ ઉઠાવ્યા હતા। આ સમગ્ર ઘટના ભરૂચના ઔદ્યોગિક વિસ્તારમાં વહીવટી, સ્થાનિક ચૂંટાયેલા પ્રતિનિધિઓ અને ઔદ્યોગિક સલામતી વિભાગની બેદરકારીને ઉજાગર કરે છે। આ ઘટના પાછળનું સાચું કારણ શું છે તે અંગે ઊંડાણપૂર્વક તપાસ થવી જોઈએ અને જવાબદારો સામે કડક કાર્યવાહી થવી જોઈએ તેવી તેઓએ માંગ કરી હતી। આ મુદ્દો ગંભીરતાથી લેવાવો જોઈએ અને આવા રસ્તાઓ માટે જવાબદાર તમામ અધિકારીઓ સામે કડક કાર્યવાહી થવી જોઈએ। ઇમ્તિયાઝ પટેલ, ભરૂચ જિલ્લા યુવા કોંગ્રેસ પ્રમુખ પદના ઉમેદવાર। મિત્રો, મીડિયા અને સોશિયલ મીડિયા અને નજદીકી જાગૃત આગેવાનો દ્વારા આપણને વહેલી સવારે એક માહિતી પ્રાપ્ત કરવામાં આવી હતી, જેના અંદર અરગામા ગામ નજદીક અને સાયકા જીઆઈડીસી વિસ્તારમાં આવેલ નેરોલેક કંપનીના અંદર એક ભયાનક આગ લાગી હતી। સ્થળ પર પહોંચ્યા પછી આપણને ત્યાંની જે માહિતી પ્રાપ્ત થઈ એ અચંબામાં મૂકી હતી કે કંપનીના એવા પ્રોટોકોલ હતા કે જે આગ બુઝાવવા માટે, આગ ઓલવવા માટે જે અહીંયા ફાયર ફાઇટરો આવવામાં આવ્યા હતા, નજદીકી પોલીસ વિભાગ આવ્યો હતો, તેમને પણ કંપનીના પ્રોટોકોલને ફોલો કરી અને બહાર 2-5 મિનિટ માટે રોકવામાં આવ્યા હતા। અને મુખ્ય જો રજૂઆત કરું તો વિલાયત જીઆઈડીસીના અંદર આપ રોડ રસ્તાઓ જોઈ શકો છો, કેટલા ખરાબ રસ્તા હતા, જેના કારણે જે ફાયર ફાઇટરો પહોંચ્યા હતા એ વિલંબથી પહોંચ્યા હતા। મુખ્ય રજૂઆત એ છે કે આ કંપની બેજવાબદાર છે, કારણ કે અનેકવાર આ કંપની દ્વારા કાયદાને નેવે મૂકીને વર્કરોનું શોષણ કરવામાં આવ્યું છે। અને આપ મારા ભૂતકાળમાં જોઈ શકો છો કે આ કંપની દ્વારા શોષણ કરવા માટે કર્મચારીઓને ગ્રેજ્યુએટીના લાભ હોય કે પછી એમને દિવાળી બોનસના લાભ હોય અથવા તો પછી કંપની દ્વારા કાયદાને નેવે મૂકીને આ વિલાયત જીઆઈડીસીના જે મુખ્ય રસ્તાઓ છે તેના ઉપર દબાણ કરવા માટે જે કંપનીના અંદર આવતી ગાડીઓ હોય છે એના માટે પાર્કિંગની વ્યવસ્થા કરવામાં નથી આવતી। અને હાલમાં પણ આપ જોઈ શકો છો કે જીઆઈડીસીના અંદર આ કંપનીના અંદર આવેલ અનેક ગાડીઓ જીઆઈડીસીના મુખ્ય રસ્તાઓ પર પડી રહેલી છે। તો વહીવટી તંત્ર, નજદીકી ચૂંટાયેલા પ્રતિનિધિઓ, તાલુકા પંચાયતના હોય, જિલ્લા પંચાયતના હોય અને નજદીકી ગ્રામ પંચાયતના જે આગેવાનો છે, સરપંચ છે, હોદ્દેદારો છે, તેમની અને ભરૂચ જિલ્લા ઔદ્યોગિક સલામતી વિભાગની કોઈ પણ પ્રકારની બેદરકારી બહાર આવી રહી હોય એમ અમને લાગી રહ્યું છે। અને કંપની દ્વારા આ ષડયંત્ર કોઈ પણ પ્રકારનું
આગળથી પ્લાનિંગ યોજેલું હોય એવું અમને જણાઈ રહ્યું છે, કારણ કે કોઈક અકસ્માત બને અને કંપનીના અંદર એક પણ વ્યક્તિને નુકસાન ના થાય એ માનવામાં નથી આવતું. અને કંપની દ્વારા અને નજદીકી પંચાયત દ્વારા અમને માહિતી રિપોર્ટ આપવામાં આવ્યું છે કે જે પણ કર્મચારીઓ હતા તે કર્મચારીઓ આગ લાગવાના સમયે કેન્ટીનના અંદર હતા અને તેના તમામ કર્મચારીઓ હાલ સુરક્ષિત છે. તો અમને એવું લાગી રહ્યું છે કે જીએસટી જે ઓછું કરવામાં આવ્યું છે અથવા તો કંઈક ને કોઈક રીતે વીમો પકાવવા માટેનું આ કંપની દ્વારા આગવું ષડયંત્ર રચીને પોતાના લોભ અને પોતાનો બચાવ થઈ રહ્યો છે.